બનાસકાંઠાના ખેતરો સુકાઈ રહ્યા છે. પાણીનું એક ટીપું નથી. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ખેડૂતો લાચાર બનીને આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. તેમની વર્ષોની મહેનત પાણી વિના વેડફાઈ રહી છે. ઉનાળુ પાક તો જાણે સપનું બની ગયો હોય અને હવે તો પશુધનને બચાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ ખેડૂતો આંદોલનના રસ્તે ઉતર્યા છે અને પોતાની વેદના સરકાર સુધી પહોંચાડવા માટે પોકારી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લાચાર ખેડૂતો કેનાલમાં હવન કરીને પાણી માટે આજીજી કરી રહ્યા છે. ભારતીય કિસાન સંઘે પણ હવે સરકારને ચેતવણી આપી છે, જો આ જ હાલત રહેશે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. નોંધનીય છે કે પશુધન માટે પશુઓના નિભાવ માટે પણ પાણીના ફાંફા પડી રહ્યા છે. એટલે ક્યાંક પાણી માટે ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે, તો ક્યાંક પાણી માટે રજૂડપાટ કરવી પડી રહી છે. પાણી વગર પરિસ્થિતિ એવી છે કે પશુધન રાખનાર પશુપાલકોના પશુઓનો નિભાવ થઈ શકે તેમ નથી અને જેથી તેમને પશુપાલનનો ધંધો બંધ કરવાની પણ ફરજ પડી છે.